टॉप स्टॉक्स ની ડિટેલ્સ જાણીએ સહયોગી નીરજ અને આરતી પાસેથી। આપ બંનેને ગુડ મોર્નિંગ। નીરજ, કયા સ્ટોક્સ પર આજે ફોકસ રહેશે? જી ગુડ મોર્નિંગ વન્સ અગેન। અને ખાસ કરીને જેમ અનુજજીએ જ ઇન્ફોસિસની વાત કરી હતી એને જ આપણે આગળ વધારીએ, કારણ કે પરિણામો જો આમ તો ખાસ કરીને નબળા છે। ન માત્ર તેમણે ગાઈડન્સની અંદર કાપ મૂક્યો છે, પરંતુ રેવન્યુ ગ્રોથ પણ એમણે અહીંયાથી જે દર્શાવ્યો છે અનુમાન કરતાં ઓછો છે, જેને લઈને ખાસ બજારને થોડીક ચિંતા આજના દિવસે લાગેલી રહેશે। જુઓ 8.5% જેટલી આવક ઘટી છે, રેવન્યુની અંદર નફો ઘટ્યો છે, રેવન્યુ 4% જેટલા જ વધ્યા છે, એબિટા ગ્રોથ પણ લગભગ 4.5% જેટલો રહ્યો છે, એબિટ માર્જિન ફ્લેટ રહ્યા છે 21%થી 21.1% પર, એટલે કોઈ બહુ મોટો ઉછાળો ત્યાં આપણને જોવા નથી મળ્યો। પરંતુ સીસી આવક ગ્રોથ જે 1.8%નું અનુમાન હતું એની જગ્યાએ 1% પર આપણને આવતું જોવા મળ્યું છે। અને જો એમણે જે ગાઈડન્સ આપ્યું છે 1.5%, પહેલાં જે ગાઈડન્સ હતું 1.5થી 3.5%નું હતું, જે ઘટાડીને 1.5થી 3%નું કર્યું, અને જે સીસી ગ્રોથ છે એનાથી પણ નીચે આપણને આવતો જોવા મળ્યો છે। એટલે ખાસ કરીને આ તો FY27નું ગાઈડન્સ છે, પરંતુ અહીંયાથી એ બજારને ખાસ કરીને નથી ગમ્યું। જોકે બજારને એન્ટિસિપેશન હતી કે ગાઈડન્સની અંદર કાપ આવતો જોવા મળી શકે, પરંતુ એટલો મોટો કોઈ અત્યારે આપણને ઘટાડો અહીંયા આવતો જોવા નહીં મળી કદાચ, એટલે એના પર એક ખાસ કરીને ધ્યાન રાખવાનું છે। મેનેજમેન્ટની અંદર પણ ફેરફાર થયા છે। આશિષ કુમાર દાસને કંપનીના CEO ડેઝિગ્નેટેડ નિયુક્ત કરવામાં આવ્યા છે। 1 માર્ચ 2027થી તેઓ ખાસ કરીને આ પદ સંભાળશે। અત્યાર સુધી આપણને 5 વર્ષ માટેની તેમની આ નિમણૂક રહેવાની છે, એટલે જોવાનું એ રહેશે કે આ નવા CEO આવ્યા બાદ શું બદલાશે। જો કે અત્યારથી આ સક્સેશન પ્લાન આવી ગયો છે, એટલે ગવર્નન્સની દ્રષ્ટિએ તો એક પોઝિટિવ પોઈન્ટ છે, પરંતુ ઓવરઓલ આજના દિવસે પરિણામો જે પ્રકારે આવ્યા છે ચોક્કસથી આપણને થોડો ઘણો ઘટાડો આવતો જોવા મળી શકે। બીજી તરફ તમે જુઓ બ્રોકરેજ તરફથી પણ ડાઉનગ્રેડ્સ કરવામાં આવ્યા છે। HSBCએ ડાઉનગ્રેડ કરીને હોલ્ડ કર્યું છે। ટાર્ગેટ પહેલાં 1340ના હતા, ઘટાડીને 1110ના કર્યા છે। જેપી મોર્ગને પણ ડાઉનગ્રેડ કરીને ન્યુટ્રલ કર્યું છે, ટાર્ગેટ 1050ના કર્યા છે। CLSએ આઉટ પરફોર્મ કોલ યથાવત રાખ્યો છે, પરંતુ એમના ટાર્ગેટ પણ 1109ના જ છે। નોમુરા બાય કોલ સાથે 1290ના લક્ષ્યાંક આપી રહ્યું છે, એટલે એકમાત્ર નોમુરા એવું છે કે જે પોઝિટિવ અહીંયાથી આપણને દર્શાવી રહ્યું છે। બાકી આ સિવાય તમને તમામ જગ્યાએથી થોડીક નિરાશા છે, એટલે ધ્યાન રાખીશું કે અહીંયા આજના દિવસે આપણને ઘટાડો આવતો જોવા મળી શકે છે। આગળ વધીએ સોના BLW પ્રિસિશન જુઓ, પરિણામ અહીંયા અનુમાન મુજબનો નફો જ રહેતો જોવા મળ્યો છે। 173 કરોડનું અનુમાન હતું, 178 કરોડની આજુબાજુ છે। આવકનો આંકડો પણ અનુમાન કરતાં સારો છે, 1301 કરોડ પર યર ઓન યર બેઝિસ પર લગભગ 52%નો ઉછાળો। એબિટા પણ અહીંયાથી ખાસ કરીને અનુમાન કરતાં સારા રહેતા જોવા મળ્યા છે, 42%નો ઉછાળો છે। અને માર્જિન અહીંયાથી અનુમાન કરતાં સારા છે, 22.2%નું અનુમાન હતું, 22.5% પર આવ્યા છે, પરંતુ યર ઓન યર બેઝિસ પર તમને ઘટાડો જોવા મળ્યો છે, 24%થી ઘટીને 22.5% પર, એટલે જેટલો ઘટાડાનું અનુમાન હતું એટલો નથી ઘટ્યું માર્જિન। પરંતુ જે પ્રકારે અહીંયાથી ખાસ કરીને રો મટીરિયલ પ્રાઇસીસને બધાને લઈને થોડી ચિંતાઓ વધી છે, એટલે સ્વાભાવિક હતું કે માર્જિન પર થોડો ઘણો ઘટાડો આવી શકે, પરંતુ એક્સપેક્ટેડ રેન્જની અંદર માર્જિન છે, એટલે ધ્યાન રાખીશું। ઓવરઓલ નંબર સારા છે અહીંયાથી, પરંતુ માર્જિનને લઈને શું અહીંયાથી કોઈક આપણને નેગેટિવ જોવા મળે છે કે નહીં એ ખાસ અહીંયાથી ધ્યાન રાખવાનું રહેશે। બીજી તરફ જુઓ નોમુરા બાયકોલ આપી રહ્યું છે, એમના તો ટાર્ગેટ પ્રાઇસ વધાર્યા છે, 720થી વધારીને 848ના કર્યા છે, અને એમનું કહેવું છે Q1 મોટે ભાગે અહીંયાથી ઇનલાઇન રહેતા જોવા મળી રહ્યા છે। અને 4વ્હીલર મોટર TM જે છે એ લગભગ 2030 સુધીમાં 20,000 કરોડ સુધી પહોંચે એવી અપેક્ષા છે, એટલે એને લઈને તેઓ અહીંયાથી બાયકોલ આપી રહ્યા છે અને 848ના ટાર્ગેટ આપી રહ્યા છે, એટલે આજના દિવસે અહીંયા તમને પોઝિટિવિટી જોવા મળી શકે। બીજી તરફ તમારે ધ્યાન રાખવાનું છે 60ની ઉપર 90% જેટલો પ્રોફિટ અહીંયાથી વધતો જોવા મળ્યો છે, ક્વાર્ટર બેઝિસ પર। રેવન્યુમાં 7%નો વધારો, એબિટામાં 20%નો વધારો, માર્જિન 8.1%થી વધીને 9%। સારા પરિણામો છે, કમ્પેરેટિવલી સિક્વન્શિયલી અહીંયાથી ગ્રોથ સારો જોવા મળ્યો છે। પ્રોફિટનો ગ્રોથ બહુ મોટો દર્શાવી રહ્યો છે, એટલે કોઈક એકવારની આઇટમ અહીંયાથી હોઈ શકે, પરંતુ માર્જિન અને એબિટા બંને વધવા એ પણ એક ઓપરેશનલ એફિશિયન્સી દર્શાવે છે, એટલે આજના દિવસમાં તમને CNની અંદર પણ એક પોઝિટિવ એક્શન રહેતું જોવા મળી શકે છે। બીજી તરફ તમારે ખાસ કરીને ઇન્ડિગો પર નજર રાખવાની છે। 2176 કરોડના નફાની સામે 238 કરોડની ખોટ છે। રેવન્યુ 20% વધ્યું છે, એબિટા 38% નીચે છે, માર્જિન 25.5%થી ઘટીને 13.3% પર રહેતા જોવા મળ્યા છે, એટલે એના પર ખાસ કરીને અહીંયાથી ધ્યાન રાખો। ને એબિટાર જે છે એની અંદર પણ આપણને ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે। બીજી તરફ ફોરેક્સ ખોટ અહીંયાથી વધતી દેખાય છે, 147 કરોડથી ઘટીને 87 કરોડ પર રહી છે, થોડોક અસર ત્યાં આગળ જોવા મળી છે, પરંતુ એરક્રાફ્ટ ફ્યુઅલ ખર્ચ અહીંયાથી ખાસો એવો ડબલ થતો જોવા મળ્યો છે, જેને લઈને આપણને આ આંકડા આવતા દેખાઈ રહ્યા છે, એટલે એના પર એક નજર રાખજો। ઇન્ડિગો એક્સપેક્ટેડ નંબર્સ હતા, કારણ કે અહીંયાથી આપણને ખબર છે કે આ ક્વાર્ટર એવું રહ્યું હતું કે જ્યાં આગળ ETF
ના ભાવ આપણને વધતા જોવા મળ્યા હતા, એટલે નબળા નંબર આવ્યા છે. ધ્યાન રાખવાનું રહેશે કે આગળ એથી કઈ રીતે આપણને કામકાજ થતું જોવા મળી શકે છે. બીજી તરફ તમારે ધ્યાન રાખવાનું છે મોતીલાલ ઓસવાલ પર, કે જ્યાં આગળ ઓપરેટિંગ પ્રોફિટ જુઓ 14% જેટલો વધ્યો છે. એસેટ અને પ્રાઇવેટ વેલ્થ મેનેજમેન્ટનો ઓપરેટિંગ પેટ જે છે 46% વધ્યો છે. વેલ્થ મેનેજમેન્ટનો ઓપરેટિંગ પેટની અંદર 7%નો ઘટાડો છે. કેપિટલ માર્કેટના ઓપરેટિંગ પેટની અંદર લગભગ 25%નો ઘટાડો છે. અને હાઉસિંગ ફાઇનાન્સનો આંકડો નાનો છે પરંતુ ગ્રોથ સારો છે, એટલે એના પર એક ધ્યાન રાખજો. આજના દિવસે તમને મોતીલાલ ઓસવાલ પર થોડાક મિશ્ર નંબર છે, કદાચ થોડો ઘણો ઘટાડો દર્શાવી શકે, કારણ કે એમનો જે કોર બિઝનેસ, વેલ્થ બિઝનેસ અને કેપિટલ માર્કેટ બિઝનેસ છે ત્યાં આગળ થોડુંક દબાણ આવતું જોવા મળ્યું છે, જે એમના માટે થોડોક ચિંતાનો વિષય હોઈ શકે છે. છેલ્લે મારા તરફથી સૂર્યોદય એસએફબી જુઓ, પ્રોફિટ અહીંયાથી સારો એવો વધ્યો છે 35%થી સીધો ડબલ થઈને 75 કરોડ પર. એનઆઈ અહીંયાથી 27.8% જેટલા વધ્યા છે યર ઓન યર બેસિસ પર, એટલે એ બંને આંકડા સારા છે. નેટ એનપીએની અંદર ખાસો એવો ઘટાડો છે. ગ્રોસ એનપીએ થોડાક સ્થિર રહેતા જોવા મળ્યા છે, એટલે એ ચિંતા કદાચ સતાવી શકે સૂર્યોદય એસએફબી માટે, પરંતુ ઓવરઓલ નંબર થોડાક મિશ્ર છે. જોવાનું રહેશે કે કઈ રીતે આજે અહીંયા આપણને કામકાજ થતું જોવા મળે છે. એટલે ઇન્ફોસિસ એઝ એક્સપેક્ટેડ થોડો ઘટાડો આજના દિવસે આવશે. સોના, BLW, ઇન્ડિગો આ બંનેના પર પણ નજર ખાસ રાખવાની રહેશે. પરંતુ આરતી, આ સિવાય અન્ય પણ સમાચાર અને રિઝલ્ટ ખાસ ક્યાં નજર? શરૂઆત એમ્ફેસિસ સાથે કરીએ. નંબર્સનું રિએક્શન જોવા મળશે. ક્યુ બેઝિસ પર નંબર્સ આવ્યા છે, જ્યાં નફો ઘટ્યો છે 510 કરોડની સામે 490 કરોડ પર આવ્યો છે, પણ સામે આવક વધી છે 4233 કરોડથી 43 કરોડથી આવક વધી 4384 કરોડની પાસે પહોંચતી દેખાઈ રહી છે. એબિટમાં જો ઘટાડો જોઈ રહ્યા છે 652 કરોડની સામે 648 કરોડ પર એબિટનો આંકડો આવ્યો છે, અને માર્જિનમાં પણ ઘટાડો છે 15.4%ની સામે 14.8% પર માર્જિન આવતા જોવા મળ્યા છે. તો માત્ર આવક વધી છે, પણ બાકીના ફ્રન્ટ પર ખરાબ નંબર્સ છે, તો એમ્ફેસિસના કાઉન્ટર પર એક ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ NIIT લર્નિંગ્સનું કાઉન્ટર છે. સારા નંબર્સ જોઈ રહ્યા છે, માત્ર માર્જિન થોડા ઘટ્યા છે, પણ નફાની વાત કરી લઈએ તો 16.4%નો વધારો જોઈ રહ્યા છે. આવક ઓલમોસ્ટ 25.2% વધતી દેખાય છે, અને 565 કરોડની પાસે પહોંચી છે. એબિટાના ફ્રન્ટ પર 2.8% કંપનીના એબિટા વધ્યા છે, 92 કરોડની પાસે પહોંચ્યા છે. જ્યારે માર્જિનની વાત કરી લઈએ તો થોડો ઘટાડો માર્જિનના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે, જે 20% હતા ત્યાંથી ઘટી 16.4% પર માર્જિન આવ્યા છે. તો NIIT લર્નિંગ્સના કાઉન્ટર પર પણ એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ મીશોનું કાઉન્ટર છે. Q1માં કંપનીની ખોટમાં એક ઘટાડો આવતો જોવા મળ્યો છે. કુલ ખોટ લગભગ 289.9 કરોડથી ઘટી 132.8 કરોડની પાસે હવે યર ઓન યર બેઝિસ પર આવતી દેખાઈ રહી છે. આવક 48% વધતી જોવા મળી છે. એબિટા ખોટમાં પણ ઘટાડો જોઈ રહ્યા છે, જે 264.4 કરોડ હતી ત્યાંથી ઘટી 224.7 કરોડ એબિટા ખોટ આવતી જોવા મળી છે. અને સબસિડરી મીશો ગ્રોસરીમાં 75%નું રોકાણ અહીંયાથી કંપની કરવા જઈ રહી છે, એટલે સારા નંબર્સ કહી શકાય આવતું મીશો તરફથી આવ્યા છે. એટલે અહીંયા એક નજર રાખવાની છે કે હવે કઈ રીતે આ કાઉન્ટર આપણને કામકાજ બતાવે છે આગળ. નેક્સ્ટ અદાની એન્ટરપ્રાઇઝીસનું કાઉન્ટર છે. સમાચારનું રિએક્શન અહીંયા જોવા મળશે, જ્યાં એરલાઇન્સ લોન્ચના સમાચાર પર અદાની ગ્રુપની અહીંયાથી સ્પષ્ટતા આવતી દેખાઈ રહી છે. અદાનીએ એરલાઇન્સ લોન્ચની સમાચારનું ખંડન કર્યું છે, અને એરલાઇન બિઝનેસમાં પ્રવેશવાની કોઈ યોજના અત્યારે તેમની નથી બની રહી. મીડિયાના સમાચારનું ખંડન તેમણે કર્યું છે, અને કંપની આવા કોઈ પ્રસ્તાવ પર વિચાર નથી કરી રહી, એમ પણ તેમના તરફથી કહેવામાં આવ્યું છે. એટલે આજે અદાની એન્ટરપ્રાઇઝીસના કાઉન્ટર પર પણ ધ્યાન રાખવાનું છે કે જે રીતે અહીંયાથી સમાચારનું ખંડન કરવામાં આવ્યું છે, થોડું નેગેટિવ ઇમ્પેક્ટ આ કાઉન્ટર ફરી એકવાર આપણને બતાવી શકે છે. અને નેક્સ્ટ વાત કરી લઈએ તો શેડોફેક્સ ટેક્સનું કાઉન્ટર છે. ટેકનું કાઉન્ટર છે. મોટી બ્લોક ડીલ અહીંયા થતી જોવા મળી શકે છે આજના દિવસે, જ્યાં શેડોફેક્સ ટેકમાં લગભગ 1047 કરોડની મોટી બ્લોક ડીલ શક્ય છે. 8 રોડ્સ ફ્લિપકાર્ટ અને IMM ઇન્ડિયા 9.08% હિસ્સો વેચી શકે છે. બ્લોક ડીલ માટે ફ્લોર પ્રાઇસની જો વાત કરી લઈએ તો લગભગ 197 રૂપિયા પ્રતિ શેર અહીંયાથી નક્કી કરવામાં આવી છે, અને કરંટ માર્કેટ પ્રાઇસથી 9.87% ડિસ્કાઉન્ટ પર આ ફ્લોર પ્રાઇસ આવતી દેખાઈ રહી છે. વેચનાર રોકાણકારો પાસે રહેલો બાકી હિસ્સો 90 દિવસ માટે લોકઇન આપણને અહીંયાથી રહેતો જોવા મળશે. તો શેડોફેક્સ ટેકનું કાઉન્ટર આજે ખાસ ધ્યાન રાખવાનું છે. બ્લોક ડીલ આપણને અહીંયા થતી દેખાઈ શકે છે. મારુતિ સુઝુકી નેક્સ્ટ કાઉન્ટર ફોકસમાં એટલા માટે કારણ કે 5 સ્ટાર સેફ્ટી રેટિંગ અહીંયા કંપનીને મળ્યું છે. નવી બ્રેન્ઝાને 5 સ્ટાર ભારત NCAP એટલે કે ન્યૂ કાર અસેસમેન્ટ પ્રોગ્રામ
સેફટી રેટિંગ અહીંયાથી મળતું દેખાયું છે. એડલ્ટ અને બાળકોની સુરક્ષાના માપદંડોમાં પણ 5 સ્ટાર મળ્યા છે અને નવી બ્રેઝા 24 જુલાઈ એટલે 24 જુલાઈએ સ્ટાન્ડર્ડ 6 એરબેગ સાથે લોન્ચ અહીંયાથી થતી જોવા મળશે, જેને અહીંયાથી 5 સ્ટાર સેફટી રેટિંગ મળ્યું છે. સાથે વિવિધ વેરિયન્ટ્સનો પણ સમાવેશ અહીંયા કરવામાં આવ્યો છે. નવી બ્રેઝામાં બ્લાઇન્ડ સ્પોટ વોર્નિંગ, રિયર ક્રોસ ટ્રાફિક એલર્ટ અને 360 ડિગ્રી સેફટી ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. તો મારુતિ સુઝુકી આ ધ્યાન રાખવાનું છે અને કંપની તરફથી અહીંયાથી નિવેદન પણ આવ્યું છે. કંપનીનું કહેવું છે કે FY26માં સ્ટાન્ડર્ડ 6 એરબેગ્સથી 16 લાખથી વધુ ગ્રાહકોને ફાયદો થયો છે, એટલે ધ્યાન રાખવાનું છે મારુતિ માટે. એક પોઝિટિવ સમાચાર છે, તેજી આપણને આવતી દેખાઈ શકે છે. નેક્સ્ટ NTPC ગ્રીન એનર્જીનું કાઉન્ટર છે. નંબર્સ બાદ હવે સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. સબસિડરી NTPC રિન્યુએબલ એનર્જીએ કમર્શિયલ ઓપરેશન શરૂ કર્યું છે, જ્યાં 225 મેગાવોલ્ટ ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન ખાવડા સોલાર પ્રોજેક્ટમાં 64.76 મેગાવોલ્ટ કમર્શિયલ ઓપરેશન અહીંયાથી શરૂ કરવામાં આવ્યું છે, એટલે ધ્યાન રાખવાનું છે. NTPC ગ્રીન એનર્જી તેજી આગળ વધતી દેખાઈ શકે છે આ સમાચારના લીધે. અને છેલ્લે PFC પર વાત કરી લઈએ તો બોર્ડ પાસેથી 9 લાખ કરોડ અને $25 બિલિયન સુધી દેવું લેવા માટેની મંજૂરી મળતી દેખાઈ રહી છે. ભારતમાં પાવર અને રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટમાં ફંડ આપવા માટે કંપની પોતાનો બોરિંગ લિમિટ જે છે તે અહીંયાથી વધારી રહી છે, એટલે ધ્યાન રાખવાનું છે PFC માટે પણ કે અહીંયા કઈ રીતનું એક્શન આપણને જોવા મળે છે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર છે જે નીરજે જણાવ્યા છે, મેં જણાવ્યા, બધા ફોકસમાં રહેશે. જી, સ્ટોક્સ આપણે ફોકસમાં રાખીશું. નીરજ અને આરતી, આપ બંનેનો આભાર અમારી સાથે જોડાઈ ટોપ સ્ટોક શેર કર્યા.